ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. હું હમણાં આવી ગઈ હું જુડિયોમાં શોપિંગ કરવા. તો હું તમને એના અંદર બધું એમ કે જો બતાડું દૂર કરાવું શું શું લઈશ. ચલો મળીએ, અંદર જઈએ આપણે ફટાફટ. ગાઈઝ અહીંયા મસ્ત એક શર્ટ જોઉં હતી કે મારા મને જે ખપેલું ને કલરનું શર્ટ મળી જાય, પણ અહીંયા કને મને ખપેલું શર્ટ જ નથી મળતું. જોઈએ હવે કે આપણને કયું શર્ટ મળે છે. એકચ્યુઅલી મને બેબી પિંક કલરનું જોઈએ તો ચલો ફટાફટ શોપિંગ કરીએ, પછી જઈએ કંઈક ખાવા માટે. મસ્ત પાણીપુરી. યાર ક્યાં પાણીપુરી નામ લઉં રહી, કંઈક ખાઈશું. જો ગાઈઝ મારે એક પહેલી સબસ્ક્રાઈબર મારી જોડે મને એને હેલો જાઓ જો એ વિચાર કરો, અમે સાથે જ રહેવાનું પણ તોય પૂછે મજામાં. જો શોપિંગ કરવા આવી મારા પૈકી. અચ્છા ઓકે, તો બીજું કાંઈ એટલે હા ઝુડિયોમાં એટલે કંઈક ને કંઈક ચાંદલો કરવાનો છે નહીં તો ચલો આઉટફિટ ચેક બનશે, આઉટફિટ ચેક. યસ એટલે મારું શર્ટ જો મને બહુ પહેલાં ને સાંભળ, મારું શર્ટ પર બહુ મને ટાઈટ થતું, હવે જો હું કેટલી પતલી થઈ ગઈ, મને કેટલું લૂઝ પડેલું છો. ના તું બરાબર. ગાઈઝ હું હમણાં મેન્સ વેરમાં જઉં છું, કારણ કે મને જે શર્ટ જોઈતું હતું ને મેન્સ વેરમાં જ મળશે. એકચ્યુઅલી ભાઈ માટે લેતી હતી, પણ હવે હું મારા માટે જઉં છું કે અહીંયા કને ટી શર્ટ લઈ લઉં. પણ હું મોસ્ટલી એને મેન્સ વેરમાંથી જ મારી ટી શર્ટ લઉં, કારણ કે મને ઓવરસાઇઝ ટી શર્ટ પણ બહુ જ ગમે. ને આ મોબાઈલ શૂટ કરવાનું બહુ ગમે, આમ આવી રીતે બધું બેકગ્રાઉન્ડ દેખાય. જો અહીંયા પણ આવ્યા હતા, અહીંયા કને પણ પિંક કલરની ટી શર્ટો નથી, તો હું બતાવું તમને. આ બધા કલર છે પણ ક્યાંય પિંક નથી યાર, બીજા સેક્શનમાં બી પિંક નથી. હવે હું ક્યાં કને જોઉં. થાકી ગઈ યાર. તું આ મેન્સ પેન્ટ જોવા આવી? યસ, જોવા આવી છું. નીચે તને બે છોકરા શું પૂછતા હતા? અરે હા, નીચે બે છોકરાઓ આવ્યા છે એમની ગર્લફ્રેન્ડ માટે કંઈક, આઈ થિંક ગર્લફ્રેન્ડ જ હશે. તો મને પૂછવા માંડ્યા કે દીદી કે તમે છે ને છોકરી છો તો તમને ખબર હશે કે આ છોકરીને શું ગમે, તો મેં એમ થોડીક હેલ્પ કરી દીધી કે એની ગર્લફ્રેન્ડ માટે લેતા જ મેં લેવડાવી આપી કે આ લો તો તમારા ગર્લફ્રેન્ડને પસંદ આવશે. એટલે મેં હેલ્પ કરી છોકરાઓ ભેગું તે લીધું કે તારા? ના, મેં હજુ નથી લીધું. હા, હવે નીચે જઈને લઈશ. અહીંયા મેન્સ વેરમાં મને કશું પસંદ ના આવ્યું. મારા બ્રધર માટે જોવા આવી હતી, બટ મને ગમ્યું નહીં, અને ગમશે લઈ જઈશ તો એને નહીં ગમે તો પછી પાછું ખર્ચો માથે પડે. ગાઈસ જો મેં નીચે એમની ઉપરથી મેં લીધું આ પરફ્યુમ બહુ જ મસ્ત થાય. તો હવે ચલો, એટલે મને બોಯ್સના કપડાં તો ગમતા જ હતા, પરફ્યુમ જે ગમવા માંડી ગયા કે બહુ ગર્લ્સનું ફેવરેટ સેક્શન. જુઓ કેટલા બધા શેડ છે, કેટલા બધા. હવે આનમાંથી તમને કેમ ખબર પડે કે રેડ ચેરી ફ્લેવર અને શેડ કયો? એવા બધા શેડના નામ હોય યાર, ખાલી ખાવાના ના હોય, એવા નામ બી હોય. તો તમને કેવી રીતે જાણો? ખાલી મેં ગર્લ્સને જ ખબર પડી. જો કેટલા મસ્ત શેડ છે યાર, કહી શકે કેટલું ક્યુટ છે યાર, આ કેટલું ક્યુટ છે. તો આમાં ઇયરબડ્સ રાખવાનું જો કેટલું મસ્ત છે, છોટું શું પોકેટ હે, કેટલું ક્યુટ હે, જસ્ટ ફોર 99. તો કેટલું મસ્ત છે યાર, જો તો આટલા બધા સેક્શન. મેં આ બધું ફેંદી નાખ્યું, પણ મારો આર ક્યાંય નહોતો મળતો, પણ લાસ્ટ સેક્શનમાં અમને આ આર મળી ગયો. જો બિકોઝ આર ઇઝ માય ફેવરેટ આલ્ફાબેટ. જો બિકોઝ મારું નામ આરથી શરૂ થાય છે યાર. ફાઇનલી આર મળી ગયો. જો તમને લિપસ્ટિકના શેડમાં ખબર ના પડતી હોય કે આપણા સ્કિન ટોનમાં કઈ સૂટ થશે, તો હું તમને એક આઈડિયા બતાવું. જો કેવી રીતે સૂટ કરાય, આઈ મીન કઈ રીતે ટ્રાય કરાય. આવી રીતે ટ્રાય કરાય. આ લિપસ્ટિક છે ને, આ 4 આંગળી છે ને, એમાં આપણે લિપ શેડનો જે કલર તમને ખબર ના પડતી હોય ને, અહીંયા કને કયો સૂટ થશે, આને આમ કરી અહીંયા આમ કરે છે કે આપણે અહીંયા અખર લાગી હોય તો આપણે અહીંયા ચકમક. જુડિયોમાં આવવાનો કાંઈ જ વાંધો નથી, પણ અહીંયા કને ને રિલેટિવ્સ બધા મળી જાય. મને કોઈ રિલેટિવ્સ જોઈ જાય ને એટલે મને ન ગમે એટલે શોપિંગ કરવા આવી. સિરિયસલી મને ના મજા આવે.
મારું શોપિંગ કરવાનો આખો મૂડ ભંગ થઈ જાય. શું કરીએ હવે, જુડિયો એક જ હતી, એકમાં આવનારા જઈને બધા. શું લીધું? બસ કાંઈ નહીં, જો આ એક આ મરૂન કલરની ફ્રોક ગમે એટલે હવે આ પરચેસ કરીશ. મમ્મી મૂક્યું ફોટો, મમ્મી કહે છે હા તે કરો. પછી મમ્મીને હા જ આવી, ખોટી ફોટો જોઈ લીધી હા જ આવી, પણ મને આ ગમ્યું. મને આ કલર શું છે મારો ઉપર. બરાબર, સરસ. એસ સાઈઝ છે, મને કમ્પ્લીટ આવી જશે. બહુ બહુ સરસ. કેવું લાગશે? શું તો થશે? જોઈએ. પછી મને આ તો ગમ્યું આ વાળું, અને એક આ વ્હાઈટ વાળું બી ગમ્યું હતું. એકચ્યુઅલી અમે સાઈઝ નથી મારી બસ સાઈઝ. Okay. એક આ બી પિંક બી ગમ્યું હતું. જો આ પિંક છે ને આ પિંક વાળું આ પણ ગમ્યું. કોટન હોય ને મને તો બહુ મસ્ત લાગે. ગાઈઝ મેં બહુ બધું ફરી લીધું, મને કંઈ ગમતું નથી. ગમ્યું બહુ બધું પણ લેવું નથી, અને લેવું છે તો પહેરીને જવું ક્યાં, એટલે ચલો બિલ કરાવીને ફટાફટ નીકળી ગયા. ગાઈઝ શોપિંગ થઈ ગઈ છે. મેં લીધા છે ખાલી 2 પરફ્યુમ, એક બ્લેકમાં અને એક પર્પલમાં. તો ચલીએ હવે જઈએ બહાર. આજની શોપિંગ થઈ ગઈ પૂરી, પણ મજા આવી હો શોપિંગ કરીને. જો જુડિયો હારા ને બેગ નથી દેતા, બેગ દેવા કપો નહીં. અમે હાથમાં લઈને ક્યાં જઈએ, અમે તો ખાલી છોટું પર્સ લઈ આવીએ જેમાં અમારા મની હોય. પણ આ જુડિયોવાળા બેગ જ નથી દેતા. ચાલતા જઈએ, રિક્ષા શોધીએ અને જઈએ ઘરે જઈએ. अरे वाह, जो ब्लॉग से ब्लॉग टकराए. देखो देखो गाइस, देखो गाइस, ब्लॉग से ब्लॉग टकराए. હમણાં મસ્ત ચટપટી પાણીપુરી ખાવા, બહુ જ મસ્ત યમી યમ ભાઈ બનાવે છે. જો તમે 4 પાણી છે. ભૈયા કયા પાણી છે? આ પાણી અચ્છા ઓકે, બધું જ છે. જો ગાઈસ તમે બી વિઝિટ કરજો અહીંયા હંગામા પાણીપુરીમાં. બહુ જ મસ્ત ટેસ્ટી પાણીપુરી છે. ગાઈસ હવે પાણીપુરી ખાઈ લીધી, હવે આવ્યા છે અમે જ્યુસ પીવા માટે. મને બનશી કયો જ્યુસ પીવો? મેં ઓરેન્જ મંગાવી. મારો બીજો તો મારો મોસમી વાળો. ના ના મોસમી વાળો. ગાઈસ અહીંયાનો વેધર જો તમે, કેટલું મસ્ત છે. એમ લાગે જાણે હમણાં જ વરસાદ આવી જશે. મોસમી નારંગી દાડમ પાઇનેપલ જ્યુસ પીવો જરૂરથી અહીંયા આવજો. હું કોઈ એડ નથી કરતી, એડવર્ટાઇઝ નથી કરતી, પણ જસ્ટ કહું છું બહુ મસ્ત હોય છે એના ટેસ્ટ. ગાઈસ મને ખમચણ નથી કરતી યાર. અને હું હમણાં સ્ટુડિયોમાં ગઈ હતી ને, જેમ કે મેં તમને પહેલાં જ કીધું કે કોઈક રિલેટિવ્સ મળી જાય તો મજા ના આવે. હમણાં સેમ એ થયું કે કંઈક ઓળખીતા કોઈક મળી ગયા. હા રિલેટિવ્સ નહોતા પણ ઓળખીતા હતા, એટલે અમારી સમાજના હતા, પણ એમને મળી ગયા ને તો એટલે મજા ના આવે યાર. તમે સમજો મને આમ આપણે કોઈ લાગતું ઓળખતો ના હોય, કોઈ ઓળખતો ના હોય ત્યાં એ જગ્યાએ જવું ને તો મને મજા આવે. જેમ કે સ્ટુડિયોમાં મેં કોઈ દિવસ જોયું નથી કે આવે અમારે લોકો. એટલે હું જ્યારે જાઉં ત્યારે કોઈ નથી હોતું, પણ આ પહેલી વખત એવું થયું કે કોઈક આવ્યું. તો સારા એ માણસો બિચારા, પણ ખોટું નથી કહેવાય. મને મજા ના આવે, પર્સનલ ફિલિંગ કે ના ગમે એમ. ગાઈસ જ્યુસ આવી ગયો છે, હવે આને આપણે ટ્રાય કરીએ. ગાઈસ જ્યુસ આવી ગયો છે. ક્વોલિટી સારી છે પણ ક્વોન્ટિટી જો કેટલી ઓછી કરી નાખી છે. પહેલાં તો કેટલો મોટો કાચનો ગ્લાસ આપતા, હવે તો એ બી નહીં. હવે તો સીધું આ યુઝ એન્ડ થ્રોવાળા ગ્લાસમાં જ આટલું છોટો સોચે. જો તમે ટ્રાય તો કરીએ. સારું. એનો જ્યુસ હજી આવ્યો નથી, એનો જ્યુસ હજી આવ્યો જ નથી અને મારો લઈ લીધો. જો